નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 10, પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના ઘટકો એ આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા છીએ. એમાં હતું પૃથ્વીના આવરણો. આવરણ શબ્દથી આપણે પરિચિત થઈ ગયા છીએ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ એ પૃથ્વીના મુખ્ય આપણા 4 આવરણો છે. હવે એ આવરણો અને તેના આંતરસંબંધો વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. જોઈએ આપણે, પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી એ સૂર્યમંડળનો સૌર પરિવારનો માત્ર એક જ ગ્રહ એવો છે કે જેને આ કુદરતી આવરણોની ભેટ મળી છે, પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. જો પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન કેવું રહે છે? ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. આ પર્યાવરણ એ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. જોઈએ આપણે પર્યાવરણનો સામાન્ય અર્થ સમજીએ. પર્યાવરણ શબ્દ 2 શબ્દનો બનેલો છે. આપણે એને છૂટો પાડીએ, પરી વત્તા આવરણ. તો પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ કહેવાય છે. ફરી જોઈએ આપણે, પરી એટલે ચારેય બાજુ અને આવરણ એટલે વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. આની સામાન્ય માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા છીએ. પર્યાવરણ એ મુખ્યત્વે કયા આવરણોનું બનેલું છે? તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. જોઈએ આપણે પર્યાવરણના ઘટકો. પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા છીએ. ચાલો આજે એને આપણે ફરી ટૂંકમાં સમજી લઈએ. સૌથી પહેલાં જોઈએ મૃદાવરણ. તો મૃદાવરણ એટલે શું? કોને કહેવાય મૃદાવરણ? તો કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. પૃથ્વીના ઉપરના ઘન પોપડા, એનો જે કાઠી જે એની સપાટી છે તેને મૃદાવરણ કહે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો મૃદ એટલે કે માટી. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણનો જે ઉપરનો જે ભાગ છે એ શાનાથી બનેલો છે? તો કે ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. એની ઉપયોગિતા શું છે? મૃદાવરણની વધારે પડતી ઉપયોગિતા કઈ છે? તો કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ પૂરું પાડે છે, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ત્યાર પછી આપણે જોઈએ બીજું આવરણ છે જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. જલાવરણ કોને કહેવાય છે? તો કે પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો જે ભાગ છે, અને ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જે ભાગ પાણીથી ઘેરાયેલો હોય તેને જલાવરણ કહેવાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણીના વિભિન્ન સ્ત્રોતો, પાણીના જે જુદા જુદા પ્રકારના સ્ત્રોતો છે એ કયા કયા છે? તો કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. હવે દરેક સજીવ માટે પાણી એ કેવું છે? અનિવાર્ય. પહેલી જરૂરિયાત આપણી પાણી ગણાય છે. તેમજ મહાસાગરો પણ સંશોધનના ભંડાર છે. મહાસાગરો એ પણ કેવા છે? તો કે સંશોધનના ભંડાર છે.
ત્યાર પછી ત્રીજું આવરણ જોઈએ, વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ કોને કહેવાય છે? તો કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાનું જે આવરણ હોય છે તેને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. આ વાતાવરણની અંદર જુદા જુદા પ્રકારના વાયુઓ રહેલા હોય છે, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. એ સૂર્યના જે જલદ પારજાંબલી જે કિરણો હોય છે એ કિરણોનું તે શોષણ કરે છે અને તેનાથી સજીવ સૃષ્ટિનું રક્ષણ થાય છે. અને વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર એટલે કે તેનું જે પ્રસારણ છે એ કોને આભારી છે? તો કે વાતાવરણને જ આભારી છે. ત્યાર પછી ચોથું આવરણ જોઈએ, જીવાવરણ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગની અંદર જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. હવે જોઈએ જીવાવરણની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. જેટલી પણ સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી બધી જ જરૂરિયાતો એ શામાંથી પ્રાપ્ત કરે છે? તો કે જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આ હતા વિદ્યાર્થી મિત્રો પર્યાવરણના ઘટકો, જેની આપણે ટૂંકમાં માહિતી મેળવી. આગળ જોઈએ આપણે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. હવે કુદરતી પર્યાવરણની અંદર શાનો સમાવેશ થાય છે? તો કે જૈવિક ઘટકો, જેમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. અને અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. કુદરતી પર્યાવરણની અંદર બે પ્રકારના ઘટકો હોય છે, જૈવિક અને અજૈવિક. હવે જૈવિક ઘટકોમાં શાનો સમાવેશ થાય? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો. જ્યારે અજૈવિક ઘટકોની અંદર ભૂમિ, જળ અને હવા તેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. માનવ સર્જિત જે પર્યાવરણ છે એ માનવના બુદ્ધિ કૌશલ્યથી, તેની આવડતથી એ જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની જે આંતરક્રિયા છે એ આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ એ નિર્માણ પામે છે. જોઈએ આપણે માનવ નિર્મિત પર્યાવરણ. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. જે માનવી હોય છે એ તેની આસપાસના જે આસપાસનું જે પર્યાવરણ હોય છે તેની સાથે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન પણ કરે છે. એની જરૂરિયાત મુજબ તે તેની સાથે પરિવર્તન પણ કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. પહેલાંના સમયની અંદર આપણે જોયું હતું કે મનુષ્ય એ કેવું જીવન જીવતો હતો? તો કે ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાતો તે સંતોષવા માટે પર્યાવરણ સાથે તે અનુકૂળ રહેતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. આદિકાળનો જે મનુષ્ય હતો તેનું જીવન કેવું હતું? એકદમ સરળ હતું અને જરૂરિયાતો પણ મર્યાદિત જ હતી, ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો તેને પૂરી થઈ જતી હતી. અને સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. અને જેમ જેમ સમય જતો ગયો
તેમ તેમ તેના પરિવર્તનમાં પણ ફેરફાર થયો અને તેની જરૂરિયાતો પણ કેવી થતી ગઈ? વધતી ગઈ. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. હવે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પર્યાવરણનો ઉપયોગ અને તેની અંદર પરિવર્તન કરવાની પણ તેને રીતો શીખી લીધી. કેવી રીતે પરિવર્તન લાવવું તેની રીતો પણ તેને શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો અને તેના લીધે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માનવ નિર્મિત પર્યાવરણને બીજા કયા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે? સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું.